નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી ભારત આદિવાસી પાર્ટીના જામસિંગ રાઠવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી ભારત આદિવાસી પાર્ટીમાંથી જામસિંગ રાઠવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે તેઓના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી. ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર જામસિંગ રાઠવાએ જણાવ્યું હતું કે 75 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસની સરકારમાં અમારા આદિવાસીઓનો કોઈ વિકાસ થયો નથી, જેના માટે અમે ઉમેદવારી નોંધાવી છે. અમારી ઉમેદવારી એટલા માટે અમે કરી રહ્યા છીએ કે છેલ્લા 70-75 વર્ષથી ભાજપ અને કોંગ્રેસનું શાસન ચાલે છે, પરંતુ અમારા આદિવાસીઓનો કોઈ વિકાસ થયો નથી અને આદિવાસીઓના એટલા બધા પ્રશ્નો છે. શિક્ષણની સ્થિતિ બહુ જ ખરાબ છે, આરોગ્યની સ્થિતિ પણ બહુ જ ખરાબ છે. અહીંયા છોટાઉદેપુર જિલ્લો લગભગ 10 લાખની વસ્તી આદિવાસીઓને રહે છે, છતાં નર્મદાનું પાણી અમારા જિલ્લાના કિનારેથી આખા રાજ્યમાં હજારો કિલોમીટર જાય છે, પણ અમારો છોટાઉદેપુર જિલ્લો તરસ્યો છે અને પીવાનું પાણી નહીં મળતું કે સિંચાઈનું પાણી નહીં મળતું. એના લીધે એટલા બધા બીજા પ્રશ્નો પેદા થયા છે કે અહીંથી મજૂરી માટે સૌરાષ્ટ્ર કચ્છમાં અહીંના લોકો આદિવાસી લોકો જઈ રહ્યા છે, ત્યાં પણ એમનું શોષણ થઈ રહ્યું છે. આ બધી પરિસ્થિતિમાં અને અહીંયા જે ગ્રાન્ટો આવે છે આદિવાસીઓના નામની, તે નકલી કચેરીઓ દ્વારા એને હડપ કરી દેવામાં આવે છે અને એના કામો થતા નથી અને 50-50 કરોડ રૂપિયા આદિવાસીઓના ક્યાં ખવાઈ જાય છે એના માટે કોઈ પક્ષ બોલવા તૈયાર નથી. એટલા માટે અમે આદિવાસી પાર્ટીને છોટાઉદેપુર જિલ્લામાં લાવી રહ્યા છે અને ભવિષ્યમાં અમે અમારા હક્કો અને અધિકારો માટે અમે સંઘર્ષ કરવાના છે અને આ પાર્ટીનું અસ્તિત્વ અહીંયા થશે એની અમને ખાતરી છે. અને નવા યુવાનોને બેરોજગારી અત્યારે છે, ભણી ગણીને કરે શું, આવી સ્થિતિ થઈ ગઈ છે. તો આ બધા જ પ્રશ્નોના નિકાલ માટે આદિવાસી પાર્ટી એના માટે અવાજ ઉઠાવશે. અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા જાતિ માટેનો પ્રશ્ન થઈ રહ્યો છે, તો આ બધા પ્રશ્નોને અમે ઉઠાવવાના છે અને ભવિષ્યમાં મારું સંગઠન વધુ મજબૂત થશે એવી આશા રાખીએ છીએ. રેહાટ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.